નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિને રાજીનામું આપતા વડાપ્રધાન 8મી જૂને ફરી વડાપ્રધાન તરીકેના શપથ લેશે નરેન્દ્ર મોદી। આજે બુધવારે સરકારની રચના પૂર્વે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાતી બેઠકો। ગુજરાત માટે સારા સમાચાર, મુંબઈના કેટલાક વિસ્તારમાં ત્રાટકતો ચોમાસાનો પ્રથમ વરસાદ। સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર રચાય તેવા આશાવાદ સાથે 2303 પોઈન્ટ ઉચકાતો શેરબજારનો સેન્સેક્સ। જામનગરની 7 વિધાનસભાના વિસ્તારમાં કુલ 2,38,008 મતની લીડ મેળવતા પૂનમબેન માડમ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ હવે પાટનગર દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે। ફરી એકવાર મોદી સરકાર સત્તામાં રહેશે કે કેમ, અથવા તો ઇન્ડિયા ગઠબંધન કોઈ રમત રમશે, તે અંગે હાલ સસ્પેન્સ ચાલી રહ્યું છે। યુપી, બિહારથી લઈને દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી જોરદાર રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે। એનડીએ કે ઇન્ડિયા એલાયન્સ, બધાની નજર હવે બિહારના નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ પર છે, કેમ કે નવી સરકારની રચનામાં આ બંને નેતાઓની ભૂમિકા મોટી હશે એવું હાલ માનવામાં આવી રહ્યું છે। વિરોધ પક્ષનું ઇન્ડિયા એલાયન્સ પણ સરકાર બનાવવા માટેના વિકલ્પો વિચારમાં વ્યસ્ત છે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે। જોકે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે તેઓ એનડીએ સાથે છે અને રહેશે। આ બધા ઘટનાક્રમો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થતો હોય વડાપ્રધાને સમગ્ર મંત્રીમંડળ સાથે સરકારનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે। સરકારનું રાજીનામું સ્વીકારીને રાષ્ટ્રપતિએ તેમને અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ પર કાર્ય સંભાળતા રહો। લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે। નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે। સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે। આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે। આજે 5મી જૂનથી 8મી જૂન સુધીના દિવસો પાટનગર, દિલ્હી તથા મુંબઈ સહિતના મહત્વના શહેરો અને નેતાઓ માટે ખૂબ જ અગત્યના પુરવાર થશે। આ દિવસો દરમિયાન નક્કી થઈ જશે કે આગામી સમયમાં નવી રચાનારી સરકાર કેવી રીતે આકાર ધારણ કરશે। વડાપ્રધાન મોદીએ આજે બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાની સરકારનું રાજીનામું સોંપ્યું હતું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી। આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11:30 વાગે મળી હતી, જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો। બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી। આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું। મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે। જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે। લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે। બહુમતીના 272ના આંકડા કરતાં ભાજપ પાસે 32 બેઠકો ઓછી છે। જોકે સાથી પક્ષો સાથેનું તેઓનું એનડીએ ગઠબંધન 292 બેઠકો ધરાવે છે, એટલે કે એનડીએ ગઠબંધન બહુમતીનો આંકડો પાર કરી ગયું છે। ચંદ્રબાબુ નાયડુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે। આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે। તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે। દરમિયાન આજે બુધવારે બપોરે અમિત શાહ પીએમ આવાસ પર પહોંચ્યા હતા। ત્યારબાદ જેડીયુના નેતા નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ પણ એનડીએની બેઠક માટે વડાપ્રધાન નિવાસ સ્થાન તરફ જવા રવાના થયા હતા અને આજે બુધવારે સાંજે એનડીએના
નેતાઓની બેઠક યોજાઈ હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં નવી સરકારની રચના પૂર્વેની મહત્વની વાતચીતો એનડીએના નેતાઓની આ બેઠકમાં થઈ હોવાનું જાણવા મળે છે। જોકે સત્તાવાર રીતે આ બેઠક અંગે સાંજે મોડે સુધી કોઈ જાણકારી બહાર આવી ન હતી। લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ઇન્ડિયા ગઠબંધનની ભાવિ રણનીતિ નક્કી કરવા માટે આજે બુધવારે સાંજે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે એ અંગે ચર્ચાઓ થવા પામી હતી। ઇન્ડિયાના પક્ષોની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠક ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે પણ એક અલગ બેઠકનું આયોજન કર્યું હતું। આ અલગ બેઠકમાં મહાગઠબંધનના નેતાઓ સાથેની બેઠકમાં શું વલણ અપનાવવું તે નક્કી કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મંગળવારે પરિણામો બાદ કહ્યું હતું કે અમે બેઠક બાદ જ આગળની રણનીતિ જણાવીશું। જો હવે સંપૂર્ણ રણનીતિ જણાવવામાં આવે તો મોદીજી વધુ સ્માર્ટ બની જશે। તેમજ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે વિપક્ષમાં બેસવું કે સરકાર બનાવવાનો નિર્ણય બેઠકમાં જ લેવામાં આવશે। ખરેખરમાં પરિણામોમાં ગઠબંધનને કુલ 203 બેઠકો મળી હતી। ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોના સમર્થનની જરૂર છે। આવી સ્થિતિમાં બહુમતી માટે તેણે વર્તમાન સીટ શેરિંગની બહાર પણ ભાગીદારો જોડવા પડશે। મમતા બેનર્જીની ટીએમસીના 29 સાંસદો ઉપરાંત ગઠબંધનને ટીડીપી અને જેડીયુના સમર્થનની પણ જરૂર પડશે। અહેવાલ અનુસાર આ પક્ષોને મહાગઠબંધનમાં સામેલ કરવા કે નહીં તે અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુંબઈમાં ચોમાસું, શેરબજારમાં તેજીનો પ્રારંભ, પૂનમબેનની લીડના આંકડા અને નીટ પરીક્ષાનું પરિણામ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોવામાં ચોમાસું સેટ થયા બાદ મુંબઈમાં પહેલો પ્રી મોન્સૂન વરસાદ થઈ ગયો છે। આજે બુધવારે સવારથી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। ગત સપ્તાહે હવામાન વિભાગે 5 જૂનથી વરસાદ આવશે એવી આગાહી કરી હતી। હવામાન વિભાગે આ અંગે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં તાપમાનમાં પણ ઘટાડો થશે। મુંબઈના બોરીવલી, કાંદિવલી અને દાદર જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકો અને દિવસોમાં મુંબઈકરોને વધુ સારો વરસાદ પડી શકે છે। મુંબઈ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વરસાદ પછી મુંબઈના ગાંધી માર્કેટ માટુંગામાં પાણી ભરાઈ ગયું હતું, કારણ કે ચોમાસાની પ્રગતિ સાથે આજે સવારે શહેરમાં વરસાદ પડ્યો હતો। વરસાદ બાદ સવારે તાપમાનનો પારો નીચે ગયો હતો। તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું। હવામાન વિભાગે 6 જૂને પણ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। 7 જૂન અને સપ્તાહના અંતે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે ઘટીને 31 ડિગ્રી થઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે। હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર નવી મુંબઈમાં પ્રી મોન્સૂન શરૂ થઈ ગયું છે। મુંબઈમાં ચોમાસાના આગમનની તારીખ 10મી જૂન છે। ચોમાસું આગળ વધવાની સાથે તેમાં કેટલાક ફેરફારો થઈ શકે છે। ચોમાસું વહેલું પણ આવી શકે છે। મુંબઈમાં રાત્રિના તાપમાનમાં રેકોર્ડ સર્જાયો છે। છેલ્લા 18 દિવસોમાંથી 16 દિવસમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જ્યારે 3 જૂને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈનું ચોમાસું ગુજરાત માટે દર વર્ષે સારા સમાચાર હોય છે, કેમ કે મુંબઈ બાદ 5-7 દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ એટલે કે ચોમાસાના પ્રારંભના દિવસો શરૂ થઈ જતા હોય છે। લોકસભા ચૂંટણીઓનું પરિણામ મોદી સરકાર માટે નબળું આવતા ગઈકાલે મંગળવારે પરિણામના દિવસે ભારતીય શેરબજારમાં ધબડકો બોલી ગયા પછી આજે કેન્દ્રમાં નવી સરકાર મોદીના નેતૃત્વ હેઠળ રચાઈ જશે એવા આશાવાદ સાથે શેરબજારમાં ફરીથી જીવ આવ્યો છે। આજે બુધવારે સવારથી બપોર સુધીમાં સેન્સેક્સમાં 2303 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 74,382ના આંકડે બંધ રહ્યો હતો। એ જ રીતે નિફ્ટીમાં 735 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને બપોરે શેરબજાર બંધ થયું ત્યારે નિફ્ટીનો આંક 22,620 રહ્યો હતો। આ સાથે બેંક નિફ્ટીમાં 2126 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો। સમગ્ર દેશની સાથે જામનગર લોકસભા બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે અને મતદાનના લીડ સાથેના આંકડાઓ પણ બહાર પડી ચૂક્યા છે। જામનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જે પૈકી કાલાવડ વિધાનસભા મત વિસ્તાર પાટીદારોનો એરિયા લેખાય છે। આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ પાટીદારોની સંખ્યા સારી છે। આ બંને વિસ્તાર ઉપરાંત વિપક્ષના ધારાસભ્યના મત વિસ્તાર જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં પણ પૂનમબેનને આ ચૂંટણીમાં લીડ મળી છે। કાલાવડમાં 10,292 મતની, જામનગર ગ્રામ્ય 12,252 મતની, જામનગર ઉત્તરમાં 40,686 મતની, જામનગર દક્ષિણમાં 44,345 મતની, જામજોધપુર વિસ્તારમાં 26,249 મતની, ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 42,943 મતની તથા દ્વારકા મત વિસ્તારમાં 60,404 મતની લીડ પ્રાપ્ત થઈ છે। પૂનમબેન મેડમને કુલ 6,20,049 મત અને કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને 3,82,041 મત મળ્યા હતા। એટલે કે સમગ્ર પરિણામમાં પૂનમબેનને કુલ 2,38,008 મતની લીડ પ્રાપ્ત થઈ હતી। જામનગર બેઠક પર કુલ 14 ઉમેદવાર હતા, જેમાં મુખ્ય 3 ઉમેદવારને બાદ કરતા બાકીના 11 ઉમેદવારને મળેલા મત કરતાં વધારે મત એટલે કે 11,084 મત નોટાને મળ્યા છે અને 14માંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે। જ્યાં સુધી મતગણતરી થઈ ન હતી ત્યાં સુધી પાટીદાર ફેક્ટર, ક્ષત્રિય આંદોલન તથા અન્ય મુદ્દાઓની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ પૂનમબેન માડમને 7 વિધાનસભા મત વિસ્તારમાં સારી એવી લીડ પ્રાપ્ત થઈ છે। મતદાન અગાઉ ચૂંટણી પ્રચારના દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સ્થળે વિરોધ પણ થયો હતો। આમ છતાં ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે સમગ્ર હાલારમાં નરેન્દ્રભાઈ મોદીની છબી વિશ્વસનીય છે અને હાલારના મતદારો ભાજપા તથા પૂનમબેન સાથે છે। જામનગર, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં નીટનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થી જગતમાં રોમાંચ ફેલાયો છે। ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ અને ડેન્ટલ જેવી શાખાઓમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી નીટ પરીક્ષાના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં 57,197 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે, જે પૈકી રાજકોટના દર્શ પાઘડાર સહિત 4 વિદ્યાર્થીઓ પ્રથમ રેન્કમાં ઉત્તીર્ણ થયા છે। આ વર્ષે 23.33 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। દેશના ટોપ 100 ઉમેદવારોમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 16% વધુ વિદ્યાર્થીઓએ નીટની આ પરીક્ષા આપી હતી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ચૂંટણી વિજય બાદ પૂનમબેન દ્વારકા દર્શને અને દલિત સમાજના આવેદન સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL જામનગર ન્યૂઝ। छुट्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में। राइड्स की मौज उड़ाने आइए वेलकम वाटर रिसोर्ट में। एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन। बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में। वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में। हाँ, फैमिली का फेवरेट है वेलकम। नेचुरल और रिच है वेलकम। हाँ, पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में। अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे। न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट। फॉर बुकिंग कॉल 6262065650 65650। Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય। આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે। રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન। અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ। ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે, સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં। આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને। આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર। ફોન નંબર 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं।
साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમનો ભવ્ય વિજય થયો છે. આ વિજય બાદ તેઓએ જામનગરમાં પક્ષના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યા પછી ગઈકાલે મંગળવારે ચૂંટણી પરિણામની રાત્રે તેઓ દ્વારકા દર્શનાર્થે જવા નીકળ્યા હતા. પૂનમબેન માડમે દ્વારકામાં ઠાકોરજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમગ્ર હાલાર પંથકમાં આગામી 5 વર્ષ દરમિયાન પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ કૂચને આગળ વધારવામાં આવશે. તેઓની આ દ્વારકા મુલાકાત દરમિયાન પક્ષના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત સમયે દ્વારકાધીશ મંદિર ખાતે પૂનમબેન માડમે પોતાના આ કાર્યક્રમ અંગે તથા ચૂંટણી પરિણામમાં વિજય અંગે આપેલો ટૂંકો પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. जामनगर द्वारका संसदीय क्षेत्र के सभी नागरिक का आभार प्रकट करना चाहूँगी. उनकी वजह से ही ये जीत संभव हुई है. बहुत विपरीत परिस्थिति में ये पूरा चुनाव लड़ा गया और इस चुनाव में कोई भी ये चाहे वो सोशल मीडिया हो या मीडिया हो, ये इस प्रकार की जीत प्रेडिक्ट नहीं कर पा रही थी. मैं मानती हूँ कि ये अगर जीत संभव हुई है, इस प्रकार की जीत संभव हुई है, इस प्रकार का परिणाम संभव हुआ है, तो केवल नागरिकों की वजह से हुआ है. और उन्होंने जो विश्वास नरेंद्र भाई के नेतृत्व में भारतीय जनता पार्टी पे सभी कार्यकर्ता एवं समर्थक पे विश्वास करके किया है, उसी की वजह से आज शायद इस प्रकार का परिणाम है. मैं उन सभी का आपके माध्यम से सहृदय से आभार व्यक्त करूंगी. और ये जीत का श्रेय मैं सभी नागरिक, समर्थक एवं पार्टी के कार्यकर्ता को दूंगा. मुझे लगता है हमेशा से द्वारका ने एक दिशा समग्र लोकसभा को दिखाई है और वैसी भी द्वारका ही दिशा दिखाएगा, क्योंकि भगवान द्वारकाधीश स्वयं यहाँ विराजित है. तो इस बार भी मेरी पूरी लोकसभा को
द्वारका से बहुत मजबूत लीड के माध्यम से एक बहुत मजबूत दिशा मिली है और उसके माध्यम से मुझे लगता है कि मेरा 14 का रिकॉर्ड हो, 19 का रिकॉर्ड हो जीत का, या 24 का रिकॉर्ड हो, हर बार एक नया कीर्तिमान, नया रिकॉर्ड स्थापित होता है और मुझे लगता है ये पूरी द्वारकाधीश की कृपा है। જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ અને દલિત યુવાન સંજય સોલંકીનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું અને એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દેવા ધમકી આપી આ યુવાનને મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ બનાવના રાજ્યમાં દલિત સમાજના ઘેરા પડઘા પડ્યા છે। જામનગરમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને દલિત સમાજના અગ્રણી તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર દિનેશ પરમારના વડપણ હેઠળ જૂનાગઢની આ ઘટનાનો વિરોધ નોંધાવવા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। આ તકે કોર્પોરેટર આનંદ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા। ડોક્ટર દિનેશ પરમારે આ સમગ્ર વિષય અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। સમગ્ર પ્રજા જાણે છે કે ગોંડલની દાદાગીરી, ગુંડાગીરી કેટલી હદ સુધી વિફરી છે। ગુંડાઓ તો ગોંડલના માથાભારે હતા અને સમગ્ર ગુજરાતમાં દાદાગીરી કરતા હતા। હવે એના વારસદારોએ પણ વારસો લીધો છે અને 30 તારીખ રાત્રે 11 વાગે જ્યારે દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકી એના 6 વર્ષના દીકરાને લઈ અને મોટરસાઇકલ ઉપર જતા હતા ત્યારે આ ગુંડાગીરી કરવાવાળા, દાદાગીરી કરવાવાળા જયરાજસિંહ અને એના પુત્ર જયરાજસિંહના દીકરા ત્યાં 3 ગાડીઓની અંદર આવી અને એવી રફ ગાડી ચલાવી કે જેથી પેલો બાબો ડરી ગયો। એટલે પેલા ભાઈ સંજય સોલંકીએ ઠપકો આપ્યો કે તમે ગાડી શાંતિથી હલાવો, આવી રીતે તમે હલાવો, જો આ તકલીફ થઈ પડે તો અંદરથી 3-4 જણા ઉતરી બેફામ ગાળો બોલી, માર મારી અને એવું બધું કર્યું। એની ખબર એના પિતાજીને પડી, એના પિતાજી આવી ગયા એટલે એણે વિચાર્યું કે મારે જયરાજસિંહ જેવા માણસ સામે નથી થવું એટલે સમાધાન કરી અને માર ખાધીથી છતાં જવા દીધા। રાત્રે 11:30-12 વાગે 2-3 ગાડી આવી અને રસ્તામાંથી આ ભાઈને ઉપાડી અને ગોંડલ પાસે જે ગણેશ ફાર્મ છે એમાં લઈ જઈ એને નિવસ્ત્ર કરી, બેફામ માર મારી, ધમકીઓ આપી, બંદૂકો દેખાડી અને એના નગ્ન રીતે વિડીયો ઉતારી માફી મગાવી અને કહ્યું કે તું એનએસયુઆઈનો પ્રમુખ છો, એમાંથી રાજીનામું આપી દે। એટલે આ રીતની પરિસ્થિતિ જો હોય તો આ દેશની અંદર સત્તાધારી પક્ષના ધારાસભ્યો માટે લાંછનરૂપ છે, શરમજનક બાબત છે। આ તો એટ્રોસિટીનો કાયદો છે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટનો કાયદો છે એટલે પોલીસને પણ ડર લાગે જો ગુનો દાખલ ન કરે તો। બાકી આવા કેટલાય ગુનાઓ એ લોકો આચર્યા પછી પોલીસને દબાવી અને ગુનો દાખલ નહીં કરવા દેતા હોય અને આ સમાજને બહુ ઘેરો પ્રત્યાઘાત લાગ્યો છે, બહુ દુઃખ થયું છે। દુઃખદ બાબત છે કે 5000 વર્ષથી આ જે જુલમ સહન કરવાવાળો સમાજ છે એને હજુ પણ એ જ માનસિકતા જો હિન્દુ ધર્મની અંદર છવાયેલી હોય, લોકશાહી આવ્યા પછી 70-75 વર્ષ થયા પછી પણ જો એમાં બદલાવ ન આવ્યો હોય કે બંધારણની અમલવારી પૂરી ન થતી હોય તો એના માટે જવાબદાર આ બધા અધિકારીઓ છે અને સરકાર છે। એની ફરજ બને છે કે આ રીતે જે અન્યાય છે એને એવી રીતે ડામી દો કે જેથી બીજી વખત કોઈ હિંમત ન કરે અને એવું એનું રિએક્શન આપો કે જે કોઈ આવો કાયદો હાથ લેવા માટેની પ્રવૃત્તિ ન કરે। એટલા માટે અમે કહ્યું છે કે 3 ગાડીઓ જે ગુનાની અંદર વપરાય છે એને પકડવી જોઈએ, એટેચ કરવી જોઈએ। જે કોટેચા જે જૂનાગઢના ડેપ્યુટી મેયર છે એ આ પીડિત છોકરાના બાપને ફોન કરીને કહે છે કે ભાઈ હવે પતાવને, તો ઓલો કે ભાઈ મારે નથી પતાવવું, તો કે તારે શું જોઈએ છે? મને રાજુભાઈ સોલંકીએ કહ્યું કે 50 લાખ રૂપિયા દેવા માટેનો ઓફર થઈ છે। મારો દીકરો એમ કહે છે કે જો તમે સમાધાન કર્યું તો હું આત્મહત્યા કરીને મરી જાઈશ, મારું આટલું અપમાન હું સહન કરી શકું એમ નથી। એટલે આ જે મક્કમતાપૂર્વક રાજુભાઈ સોલંકીનો પરિવાર લડી રહ્યો છે એની સાથે સમગ્ર ગુજરાતનો અને સમગ્ર દેશનો દલિત સમાજ એની સાથે છે, એને સાંત્વન આપે છે, એની હિંમત આપે છે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવામાં પણ પાછીપાની નહીં કરીએ। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર વન વિભાગના સહયોગથી શહેરના સોનલનગર વિસ્તારમાં રોપાઓના વિતરણ અને વાવેતરનો કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં
વૃક્ષોની જાળવણી તથા ઉછેર માટે રામચંદ્ર મિશન ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો છે. આગામી 2 મહિના સુધી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અંતર્ગત શહેરમાં 30,000 વૃક્ષોનું મહાનગરપાલિકા દ્વારા વાવેતર કરવામાં આવશે. આ માટે ગાંધીનગર રોડ પર આવેલી ગુર્જર સુથારની વાડી, એરોડ્રામ રોડ પર મહાકાળી સર્કલ, પ્રદર્શન ગ્રાઉન્ડ, સંગમ બાગ, ગુલાબનગર સિવિક સેન્ટર, ખંભાળિયા નાકા, સોનલનગર, તળાવની પાડ, વિરલબાગ, અન્નપૂર્ણા મંદિર તથા પંચેશ્વર ટાવર ખાતે રોપા વિતરણ યોજવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર DN મોદી તથા કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશિષભાઈ જોશી ઉપરાંત કોર્પોરેટર ગોપાલ સોરઠિયા તેમજ રામચંદ્ર મિશન ટ્રસ્ટના જામનગરના કર્તાહર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ સમગ્ર ઉજવણી અને કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ દરેક વોર્ડની અંદર 1,000 વૃક્ષોનું વિતરણ કરાયેલ કાર્યક્રમ અને આખા વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જામનગર શહેરની અંદર 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી આજે જે જગ્યાએ છે ત્યાં પણ 60,000 જેટલા નાના મોટા ઝાડો વાવી આપણે જામનગરને ગ્રીન જામનગર બનાવવા માટે અને ગુજરાતને પણ ગ્રીન બનાવવા માટે આપણે આ અલગ અલગ જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જેમ આપણા ઘરની સાચવણી કરીએ છીએ એમ આપણા સિટી અને આપણા રાજ્યની સાચવણી કરીએ, પ્રદૂષણ મુક્ત જામનગર ગ્રીન સિટી બને એના માટે હું પણ દરેક જનતાને નમ્ર વિનંતી કરું છું, દરેક વ્યક્તિ પોતા માટે 1 વૃક્ષ વાવે અને દેશનું અને રાજ્યનું અને જામનગરનું પ્રદૂષણમાંથી મુક્તિ મળે તેના માટે હું દરેકને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ 1 વૃક્ષ વાવે. એ હેતુસર આજ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા પછી સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ફાયર સેફટી અંગે સરકારી કચેરીઓ તથા અધિકારીઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે મામલતદાર તથા ચીફ ઓફિસર દ્વારા ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મામલતદાર કચેરીમાં તથા નગરપાલિકા કચેરીમાં ફાયર એનઓસી તો બહુ દૂરની વાત છે, પરંતુ આગ બુઝાવવા માટે રાખવામાં આવેલા પાવડર તથા CO2ના બાટલા પણ વર્ષો જૂના હોવાનું બહાર આવ્યું છે. આ બંને કચેરીઓમાં વીજ વાયરો પણ ખુલ્લા અને આડેધડ લટકતા જોવા મળે છે. આ બંને કચેરીઓમાં દરરોજ સેંકડો નાગરિકોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ કચેરીઓમાં દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની, એ પ્રશ્ન સપાટી પર આવ્યો છે. જામનગરમાં કાલાવડ રોડ પર આવેલી મહાપ્રભુજીની બેઠક ખાતે સર્વે વૈષ્ણવો વતી મોટી હવેલી દ્વારા ભગવાન શ્રી મહાપ્રભુજીના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરથમાં સંખ્યાબંધ પુરુષ તથા મહિલા વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. મનોરથના આ કાર્યક્રમમાં મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય પણ ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા હતા. મનોરથના આ ધાર્મિક કાર્યક્રમમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા પ્રીતિબેન રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા અને મનોરથનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયના મનોજભાઈ અમલાણીએ આ હવેલી મનોરથ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે શ્રી મહાપ્રભુજીની 56મી બેઠકમાં આંબા મનોરથનું આયોજન કરેલ છે. જામનગર આજુબાજુનો વૈષ્ણવ સમાજ બહુ બોડી સમાજમાં દર્શન કરવા આવેલ છે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય સમયે પણ અહીંયા વૈષ્ણવ બહુ હાજર થાય છે. મનોરથો બહુ થાય છે. આંબા મનોરથમાં હજારો માણસો દર્શનનો લાભ લીધેલ છે. તો આ મહાપ્રભુજીનું સત છે એ વૈષ્ણવને બહુ લાગણીથી બધા દર્શને આવે છે ને બધા લાભ લે છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેન્સરના રોગનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓ તથા પુરુષોમાં જુદા જુદા કારણસર કેન્સરનો રોગ દેખા દે છે. કેન્સર અંગે લોકોને જાગૃત કરવા વિવિધ પ્રયાસો થાય છે. આ પ્રયાસોના ભાગરૂપે જામનગરમાં કેન્સર સંબંધે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની કેન્સર રિસર્ચ સોસાયટી દ્વારા આ દિશામાં ઘણા સમયથી કામગીરી થઈ રહી છે. આ સોસાયટીના ઉપક્રમે આ રેલી યોજાઈ હતી, જેમાં કેન્સર રિસર્ચ સોસાયટીના અગ્રણી અને સ્ત્રી રોગોના નિષ્ણાંત ડૉક્ટર કલ્પના ખંડેરિયા તથા લાયન્સ અગ્રણી ગીતાબેન સાવલા વગેરે જોડાયા હતા. ડૉક્ટર કલ્પના ખંડેરિયાએ આ સમગ્ર કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જે રેલી છે 2જી તારીખે તેમાં મેયર સાહેબ તથા નિલેશભાઈ કગથરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા બીજા ડિગ્નિટરીઝ સરવૈયા સાહેબ
અને બધા હાજર હતા અને એમને લીલી ઝંડી આપી અને આ રેલીને એમને પ્રસ્થાન કરાવ્યું છે. અને અહીંયાથી 7 રસ્તાથી તળાવની પાળ અને તળાવની પાળની ફરીથી પછી રેલીનું સમાપન થશે તન્ના હોલમાં, એટલે કે MP શાહ કોમર્સ કોલેજના હોલમાં. અને ત્યાં અમે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા રાખેલી છે. ORS અમને જગત ફાર્મા તરફથી ORS, કેમ કે અત્યારે ભલે સવારની વખત છે પણ ગરમીનો ખૂબ જ વાયરો છે અને એટલા માટે ORS પણ અમે સાથે રાખેલું છે. BP ઇન્સ્ટ્રુમેન્ટ, પાઇન્ટ, દરેકની વ્યવસ્થા ટેબલોની અંદર પણ અમે કરેલી છે કે કોઈને કાંઈ જાતની તકલીફ ના પડે. એમાં લગભગ 300 થી 350 લોકોએ રેલીમાં ભાગ લીધેલો છે અને ઘણી બધી સંસ્થાઓ, લગભગ 25 જેવી સંસ્થાઓનો આમાં સાથ મળેલો છે. કેમ કે આ એક પોતાના તરફથી સૌને પોતાને જે મન થાય છે, ઘણા બધાને ઘણું કરવું હોય છે વ્યસન માટે, એના માટેનો એક આ સ્ટેપ છે. જામનગર શહેરમાં થોડા સમયે જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ શ્વાનના કારણે ચર્ચાઓમાં આવે છે. થોડા સમય પહેલા આ પ્રકારનો એક હોસ્પિટલમાં શ્વાનની હાજરીનો વિવાદ ચગ્યો હતો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ જે તે સમયે હોસ્પિટલના સિક્યુરિટી વિભાગના 7 કર્મીઓનો એક દિવસનો પગાર કાપી લીધો હતો. ત્યારબાદ ફરી વખત જીજી હોસ્પિટલના સર્જિકલ વિભાગના વોર્ડ નંબર 5માં દર્દીઓના પલંગ નીચે શ્વાન આરામ ફરમાવતો હોય એવો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત અન્ય 3 શ્વાન જીજી હોસ્પિટલના મુખ્ય કેસબારી અને એક્સરે સહિતના વિભાગોમાં આંટા મારી રહ્યા હોય એવો વિડીયો વાયરલ થતાં વધુ એક વખત જીજી હોસ્પિટલ સમાચારોમાં ચમકી છે. આગામી દિવસોમાં આ વાયરલ વિડીયોના અનુસંધાને હોસ્પિટલ સત્તાવાળાઓ કસૂરવારો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 વર્ષની એક બાળકીનું ટ્રેન હડફેટે મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને ભાતેલ ગામ વચ્ચે ભાતેલ ગામ નજીકના વિસ્તારમાં સુનીતા નામની એક બાળકી રમતા કોઈ કારણસર ટ્રેનના પાટા પર પહોંચી ગઈ હતી. આ બાળકી ટ્રેન હડફેટ આવી જતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર મહાનગરપાલિકાએ વધુ 5 શાળાઓ અને ટ્યુશન ક્લાસ ઉપરાંત 7 હોસ્પિટલને આંશિક રીતે સીલ કરી છે. લાલપુર તાલુકાના જોગવડ વિસ્તારમાં રહેતા 23 વર્ષના હરેશ જીવાભાઈ નકોમ ઉર્ફે ઘેલિયો નામના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુરના બાલાસણ ગામના 65 વર્ષના જેઠીબેન બીજલભાઈ ભારાઈ નામના વૃદ્ધાએ બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરના મેવાસા વિસ્તારમાંથી ખનીજ ચોરી મામલે 2 ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાનો કેનેડી પુલ જર્જરિત હોવાથી ચોમાસામાં બંધ રહેશે. અગાઉ આ પુલ નવો બનાવવા કરોડો રૂપિયાની રકમ મંજૂર પણ થઈ છે. જામનગર જિલ્લાના લાલપુરમાં 57 વર્ષના ડોલરરાય કાનજીભાઈ નાંઢા વીજ થાંભલેથી નીચે પડી જતા તેમનું મૃત્યુ થયું છે. જામનગર શહેરમાં ન્યૂ સાધના કોલોનીના હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ચોમાસા પહેલા મકાનો ખાલી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ઘી અને તેલી નદીમાં પથરાયેલી ગંદકી તથા ગાંડી વેલ હટાવવા માટે 24 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જામનગર નજીકના નાગેડીમાં પાણી ભરવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારી થયા પછી સામસામી ફરિયાદો થઈ છે. જામનગરના કનકસિંહ વિજયસિંહ જાડેજા તથા અન્ય 2 વ્યક્તિઓને મારવા તથા ઈજા પહોંચાડવા અંગે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સ્વર્ગવાસી ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ આચાર્યના પુત્રી તથા વિનોદરાય ભટ્ટના પત્ની અને પત્રકાર હિતેન્દ્રભાઈના 50 વર્ષના બહેન લીનાબેનનું અવસાન થયું છે. 69 વર્ષના વિજયસિંહ ભૂપતસિંહ જેઠવાનું અવસાન થયું છે. જેઠાનંદભાઈ જેઠાણીના પત્ની મીરાબેન તે ગિરીશભાઈ, સુરેશભાઈ, ધર્મેશભાઈ તથા સ્વર્ગવાસી મહેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિને રાજીનામું આપતા વડાપ્રધાન 8મી જૂને ફરી વડાપ્રધાન તરીકેના શપથ લેશે નરેન્દ્ર મોદી. આજે બુધવારે સરકારની રચના પૂર્વે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાતી બેઠકો. ગુજરાત માટે સારા સમાચાર. મુંબઈના કેટલાક વિસ્તારમાં ત્રાટકતો ચોમાસાનો પ્રથમ વરસાદ. સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર રચાય તેવા આશાવાદ સાથે 2303 પોઈન્ટ ઉચકાતો શેરબજારનો સેન્સેક્સ. જામનગરની 7 વિધાનસભાના વિસ્તારમાં કુલ 2,38,008 મતની લીડ મેળવતા પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી મારી ટીમને રજા આપશો. નમસ્કાર.